બાંગ્લાદેશમાં થઈ રહેલી હિન્દુઓની હત્યાને લઈને અમદાવાદમાં બજરંગ દળ દ્વારા વિરોધ કરાયો। અમદાવાદ શહેરના ઘાટોડિયા વિસ્તારમાં આવેલા પ્રભાત ચોક ખાતે આજે વહેલી સવારે બજરંગ દળના કાર્યકર્તાઓ પહોંચ્યા હતા અને તેમના દ્વારા બાંગ્લાદેશનું પુતળું મહારાણા પ્રતાપની પ્રતિમામાં રહેલા પાલામાં લટકાવી દીધું હતું અને રોડ પર બાંગ્લાદેશનો ફ્લેગ લગાવવામાં આવ્યો હતો। તેમના દ્વારા બાંગ્લાદેશના નાગરિકોને ચીમકી આપતા પોસ્ટર પણ લગાવ્યા હતા, જેમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે બાંગ્લાદેશના મુસ્લિમો ભારત છોડીને રવાના થાય। છેલ્લા ઘણા સમયથી બાંગ્લાદેશમાં હિન્દુઓ પર અત્યાચાર થઈ રહ્યો છે, તેથી વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દ્વારા ભારત દેશમાં વસતા બાંગ્લાદેશી મુસલમાનોને ચેતવણી આપવામાં આવે છે, આપ જલ્દીથી જલ્દી ભારત દેશ છોડી દો, એટલે તમે પણ એ પરિણામ ભોગવવા માટે તૈયાર રહો। જય શ્રી રામ। એક જ અઠવાડિયામાં બજરંગ દળ દ્વારા બાંગ્લાદેશનો બીજી વખત વિરોધ કરાયો છે। ગાંધીનગરના વાવોલમાં આવેલા એક સ્કૂલના આચાર્યની અમાનવીયતા સામે આવી છે। ગાડીનો કાચ તૂટવા જેવી સામાન્ય બાબતમાં વિદ્યાર્થીઓને ઢોરમાર મારવામાં આવ્યો। રાજ્યના પાટનગર ગાંધીનગરના વાવોલ વિસ્તારમાં શિક્ષણ જગતને લાંછન લગાડતી ઘટના બની છે। અહીં એક શાળાના આચાર્યની કારનો કાચ તૂટી જતા તેઓ એટલા ઉશ્કેરાઈ ગયા હતા કે તેમણે નિર્દોષ વિદ્યાર્થીઓને બેરહેમીથી માર માર્યો હતો। વિદ્યાર્થીઓએ જ્યારે ઘરે જઈને આ અંગે વાત કરી ત્યારે મામલો બીચક્યો હતો। જે આચાર્યએ વિદ્યાર્થીઓ પર હાથ ઉપાડ્યો હતો તે વાલીઓના સામનો કરવાને બદલે તાત્કાલિક રજા પર ઉતરી ગયા છે અને શાળામાંથી ગાયબ પણ થઈ ગયા છે। રોષે ભરાયેલા વાલીઓ અને પરિવારજનો મોટી સંખ્યામાં શાળાએ પહોંચ્યા હતા અને આચાર્ય વિરોધ પ્રદર્શન કર્યું હતું। આચાર્યના આ વર્તનના કારણે વિદ્યાર્થીઓ માનસિક ડર અનુભવી રહ્યા છે, ત્યારે વાલીઓએ સવાલ ઉઠાવ્યા છે કે શું ગાડીના એક કાચની કિંમત વિદ્યાર્થીઓના સ્વાભિમાન અને તેમની સુરક્ષા આક્રોશ છે। વ્યસન મુક્તિ ઉપર બરોડા ડેરીના ચેરમેનનું એક નિવેદન સામે આવ્યું। પાદરામાં બરોડા ડેરીના ચેરમેન દિનેશ પટેલે કહ્યું કે દારૂ અને ડ્રગ્સનું વ્યસન દૂર કરવું એ માત્ર કોંગ્રેસના નેતાઓની જવાબદારી નથી, પરંતુ આ કાર્યમાં સાધુ અને સંતોએ પણ જોડાવવું જોઈએ। જાહેર મંચ ઉપરથી તેમણે પ્રશ્ન કર્યો કે ગુજરાતના કયા ખૂણામાં દારૂ નથી મળતો। તેમણે કહ્યું કે ચૂંટણી આવે ત્યારે આપણે સૌ હિન્દુ કરીને બહાર નીકળીએ છીએ, તો હિન્દુ સમાજને વ્યસનથી દૂર રાખવા માટે સાધુ અને સંતોની પણ મહત્વની ભૂમિકા હોવી જોઈએ। તેમણે વધુમાં કહ્યું કે જો સાધુ અને સંતો ઈચ્છે તો માત્ર 1 મહિનામાં તમામ જગ્યાઓ પરથી દારૂ અને ડ્રગ્સનું વેચાણ બંધ કરાવી શકાય। આપ સર્વને પૂછો તો ગુજરાતના કયા ગામડામાં દારૂ નહીં મળતો? ગોપાલ ઇટાલિયા, આ છેતરભાઈ વસાવા, આ લોકોની જવાબદારી છે, સાધુ સંતોની જવાબદારી નહીં। જો સાધુ સંતો ધારે તો 1 મહિનામાં આ બધું રાખવામાં આવ્યા છે। તાલાલામાં મહિલા તલાટીની ગેરવર્તણૂકથી એક ખેડૂત રોષે ભરાયો છે। આ બંનેની ઉગ્ર વાતચીતનો વિડીયો વાયરલ થયો છે। તાલાલા તાલુકાના અમડાસ ગામમાં મહિલા તલાટી અને એક ખેડૂત વચ્ચેની તીખી બોલાચાલીનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં ખળભળાટ મચી ગયો છે। ખેડૂત કોઈ દાખલો કઢાવવા માટે તલાટી પાસે ગયો હતો, જે દરમિયાન બંને વચ્ચે કોઈ બાબતે ઉગ્ર ઘર્ષણ થયું હતું। વાયરલ વિડીયોમાં મહિલા તલાટી સત્તાના નશામાં હોય તેમ ખેડૂતને તમારાથી થાય તે કરી લેજો કહીને પડકાર ફેંકતા નજરે પડે છે। શું કરવાનું? ત્યાં ભાવેશભાઈ ગયો તો તમે શું કીધું કે હમતતીના નથી, એટલે મેં ના પાડી હતી તમને, તમે ડાયરેક્ટ શું કીધું બહાર ગયો એટલે હમતતીના નથી, એટલે તમે આ વર્ડ યુઝ કરી શકો? તમે સરકારી અધિકારી છો મેડમ? એ નહીં એ વર્ડ તમે યુઝ ન કરી શકો, અમે દુનિયા રખડીએ। જોકે આ મામલે મહિલા તલાટીએ પોતાનો બચાવ કરતા કહ્યું છે કે ખેડૂત ખોટો દાખલો લેવા માટે દબાણ કરી રહ્યો હતો અને આ મામલે મહિલા તલાટી દ્વારા ખેડૂતની સામે ફરિયાદ નોંધાવવામાં બહિષ્કાર કરવામાં આવશે। સુરતમાં કાયદાનો ડર જાણે ઓસરી રહ્યો છે। રસ્તા ઉપર બેફામ થઈને નબીરાઓ સ્ટન્ટ કરી રહ્યા છે। સુરતના રસ્તાઓ હવે જાણે સ્ટન્ટ બાજુ માટે રેસિંગ ટ્રેક બની ગયા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયેલા એક વિડીયોમાં કેટલાક નબીરાઓ પોતાની કારને જાહેર રસ્તા ઉપર ભમરડાની જેમ ગોળ ગોળ ફેરવી ડ્રિફ્ટિંગ કરી રહ્યા છે। રીલ બનાવવાની ખીલછા અને સોશિયલ મીડિયામાં રોલા પાડવાના ચક્કરમાં આ નબીરાઓ એ પણ ભૂલી ગયા કે તેમના આ કૃત્યથી નિર્દોષ લોકોના જીવ પણ જઈ શકે છે। જાહેર માર્ગ ઉપર પૂર ઝડપે કાર દોડાવીને જોખમી સ્ટન્ટ કરવા એ માત્ર ટ્રાફિક નિયમોનું જ ઉલ્લંઘન નથી, પરંતુ પોલીસની ધાક સામે પણ સવાલો ઊભા કરે છે। આ વિડીયોમાં સ્પષ્ટ દેખાય છે કે આસપાસથી પસાર થતા વાહન ચાલકો એ ભયના માર્યા ઊભા રહી જાય છે। આ નબીરાઓને ન તો કોઈનો જીવ જવાની ચિંતા છે કે ન તો જેલના સળિયાનો ડર। આ વિડીયો વાયરલ થયા બાદ સુરત પોલીસ હરકતમાં આવી છે અને કાર ચાલકની અટકાયત કરી છે। અમદાવાદના નરોડામાં રહીશોનો હલ્લાબોલ। આશીર્વાદ એવન્યુ સોસાયટીમાં સ્પાની આડમાં ચાલી રહેલા કૂટણખાના સામે વિરોધ કરવામાં આવ્યો છે। અમદાવાદના નરોડા વિસ્તારમાં આવેલી આશીર્વાદ એવન્યુ સોસાયટીના રહીશોએ સોસાયટીમાં ચાલતી અનૈતિક કોમર્શિયલ એક્ટિવિટી સામે ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું છે।
રહીશોનો ગંભીર આક્ષેપ છે કે સોસાયટીની બહારના ભાગે સ્પાના નામે કૂટણખાના ચલાવવામાં આવી રહ્યા છે, જેના કારણે અહીં ભારે ન્યુસન્સ ઊભું થાય છે. આ અસામાજિક પ્રવૃત્તિઓને કારણે સોસાયટીમાં રહેતી મહિલાઓ અને દીકરાઓનું ઘરની બહાર નીકળવું પણ મુશ્કેલ બની ગયું છે. પોલીસની કામગીરી સાથે સાથે કોર્પોરેશનની કામગીરી સામે પણ રહીશોએ સવાલ ઉઠાવ્યો છે. સાથે જ ચીમકી ઉચ્ચારી છે કે જો આ પ્રવૃત્તિ બંધ કરવામાં નહીં આવે તો આંદોલન વધુ તેજ બનાવાશે. અમદાવાદમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો અનોખો અંદાજ જોવા મળ્યો. બાળકો સાથે બાળક બન્યા દાદા. આંગણવાડીના ભૂલકાઓ માટે ચાલતા રમશે બાળક ખીલશે બાળક અભિયાન હેઠળ આજે એક વિશેષ મનોરંજન પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું હતું. અમદાવાદના ગોતા સ્થિત ફનબ્લાસ્ટ ખાતે આયોજિત આ કાર્યક્રમમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સ્વયં ઉપસ્થિત રહ્યા હતા અને બાળકો સાથે બાળક બનીને દિવસ વિતાવ્યો હતો. મુખ્યમંત્રીનો એક અત્યંત માનવીય અને લાગણીશીલ અભિગમ જોવા મળ્યો હતો, જેમાં તેઓએ નાના ભૂલકાઓ સાથે કાલાઘેલી ભાષામાં વાતચીત કરી અને તેમની સાથે વિવિધ ગેમ્સ રમ્યા હતા. પરિવારમાં જેમ કોઈ દાદા પોતાના પૌત્ર પૌત્રીઓને વહાલ કરે તેમ મુખ્યમંત્રીએ બાળકોને પોતાના હાથે નાસ્તો કરાવ્યો હતો અને બાળકોના ચહેરા પર હાસ્ય રેલાવવા માટે તેમને રમકડાનું વિતરણ પણ કર્યું હતું. ત્યારે આવા સંવેદનશીલ કાર્યક્રમોથી આંગણવાડીના બાળકોમાં એક નવો આત્મવિશ્વાસ અને ઉત્સાહ પણ જોવા મળી રહ્યો છે. અમદાવાદના સાબરમતીને ટ્રાફિક સમસ્યામાંથી કાયમી મુક્તિ માટે સુભાષ બ્રિજને સુપર બ્રિજમાં પરિવર્તિત કરવામાં આવશે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સુભાષ બ્રિજને આધુનિક ઓપ આપવા માટેની પ્રાથમિક 3D ડિઝાઇન તૈયાર કરી દેવાઈ છે. આ નવો બ્રિજ કુલ 3 લેયરમાં તૈયાર કરાશે, જે એન્જિનિયરિંગના અદ્ભુત નમૂના સમાન હશે. પ્રોજેક્ટની વિગત મુજબ હયાત બ્રિજ અને નવા બ્રિજને એવી રીતે જોડવામાં આવશે કે આખું સ્ટ્રક્ચર 8 લેન રોડમાં ફેરવાઈ જશે. 250 કરોડના ખર્ચે સાકાર થનાર આ પ્રોજેક્ટની કામગીરી 2 ફેઝમાં વહેંચવામાં આવી છે. પ્રથમ ફેઝમાં વર્તમાન બ્રિજનું રિપેરિંગ અને તેને મજબૂત કરવાની કામગીરી હાથ ધરાશે, જ્યારે બીજા ફેઝમાં નવો બ્રિજ બનાવવાનું કામ શરૂ થશે. આગામી સોમવારે આ મેગા પ્રોજેક્ટ માટે સત્તાવાર રીતે ટેન્ડર પ્રક્રિયા શરૂ કરાશે. આ બ્રિજ બનવાથી આરટીઓ સર્કલથી લઈને રિવરફ્રન્ટ તરફ જતા વાહન ચાલકોને મોટી રાહત મળશે. 3 લેયરની આધુનિક ડિઝાઇનને કારણે ટ્રાફિકનું સ્મૂથ ડાયવર્ઝન શક્ય બનશે. અમદાવાદના ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં આ પ્રોજેક્ટ ગેમ ચેન્જર સાબિત થશે, જે શહેરની શાનમાં વધારો કરશે. હવે હાડ થીજવતી ઠંડી પડશે. અંબાલાલ પટેલે ઉત્તરાયણ સુધીની આગાહી કરી છે. ડિસેમ્બર મહિનો પૂરો થવાનો છે અને નવું વર્ષ જલ્દી શરૂ થઈ જશે. પરંતુ આ ડિસેમ્બર મહિનાના છેલ્લા 4 દિવસ કડકડતી ઠંડી પડી શકે છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ગુજરાતના વાતાવરણ અંગે આગાહી કરી છે. અંબાલાલ પટેલે કહ્યું કે રાજ્યમાં ઠંડા પવનો ફૂંકાશે. લઘુત્તમ તાપમાન 10 ડિગ્રી જઈ શકે છે. હવે ધીરે ધીરે ઠંડી જામશે, પરંતુ પવનની ગતિ રહેશે. તારીખ 11મી જાન્યુઆરી પણ ઠંડા પવનો હાથ ધ્રુજાવશે અને લગભગ ઉત્તરાયણના દિવસોમાં પણ વાતાવરણમાં પલટો આવશે અને ક્યાંક વાદળવાળું જણાશે, પરંતુ ઉત્તરાયણ ઉપર પવનની ગતિ થોડી રહેશે. ઉત્તરાયણના 2 દિવસ દરમિયાન ઠંડી સાથે પવન ફૂંકાવાની અંબાલાલ પટેલની આગાહીને લઈને પતંગ રસિકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.